ડિફેન્સમાંથી એક પારસ ડિફેન્સ માટે વ્યૂ લેવો છે આપની પાસેથી. અત્યારે 8%ની ખરીદદારી સ્ટોક બતાવી રહ્યું છે 725ના લેવલ્સ પર. પારસ ડિફેન્સમાં ઇનફેક્ટ એક વોલ્યુમ બેઝડ બાઇંગ થઈ રહ્યું છે, તો કઈ રીતે આ લેવલ્સ પર સેટઅપ જોઈ રહ્યા છો સ્ટોકનું? સો પારસ ડિફેન્સ કાઉન્ટરની વાત કરીએ તો એક સ્ટ્રોંગ મોમેન્ટમ આપણને લાસ્ટ 2 થી 3 દિવસથી જોવા મળી છે. જ્યારથી આપણને ઈરાન ઇઝરાયલના વોરના ન્યૂઝ મળ્યા છે ત્યારથી આ કાઉન્ટરમાં એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળ્યું છે. એનું મુખ્ય કારણ છે જે હિસાબે ડ્રોન્સનું ઇમ્પોર્ટન્સ વધી ગયું છે હવે મોડર્ન વોરફેરમાં. તેના લીધે આ કંપનીને એક સ્ટ્રોંગ બેનિફિશિયલ થઈ શકે છે અને વધારે ઓર્ડર્સ મળી શકે છે. એ એક સંકેત એના લીધે પારસ ડિફેન્સમાં એક સારું મોમેન્ટમ આપણને જોવા મળી રહ્યું છે. આ કાઉન્ટરને જોશું તો છેલ્લા 6 મહિનાથી જે મેજર સપોર્ટ કાઉન્ટરમાં કામ કરી રહ્યું છે અરાઉન્ડ 650 થી લઈને 680ના લેવલ્સ છે. ત્યાંથી આ કાઉન્ટર મલ્ટિપલ ટાઈમ સપોર્ટ લઈને કન્ટિન્યુઅસલી રિકવરી બતાડી રહ્યું છે. તો ડેફિનેટલી આ કાઉન્ટરમાં મોમેન્ટમ હજી પણ કન્ટિન્યુ રહી શકે છે. જે હિસાબે આમાં વોલ્યુમ અને આપણને પ્રાઇસ એક્શન જોવા મળી રહ્યું છે. આ કાઉન્ટરમાં હજી પણ આપણને 750 સુધીની અપસાઇડ જોવા મળી શકે છે. તો ડેફિનેટલી પોઝિશન્સને અહીંયા હોલ્ડ રાખવું જોઈએ. પોઝિશનલી પણ અગર આ કાઉન્ટર 750ના અબાવ સસ્ટેન કરે છે તો એક સ્ટ્રોંગ મોમેન્ટમ આ કાઉન્ટરમાં હજી પણ વધી શકે છે અને 800 to 850ના લેવલ્સ પણ જોવા મળી શકે છે. તો સારું એવું બોટમ ફોર્મેશનના સાઇન્સ આપણને ચાર્ટ્સમાં જોવા મળી ગયા છે અને હવે અહીંયાથી એક રિકવરી એક્સપેક્ટ કરી શકાય છે પોઝિશનલી પારસ ડિફેન્સમાં. પોઝિશનલ એક રિકવરી 800 850ના લેવલ્સ પારસ ડિફેન્સ માટે ધ્યાનમાં રાખી શકો છો. જગદીશ,